આપણે દરિયા કિનારો પાઠ છે એમાં આપણે એકમ અને દશકની આપણે સમજ આપણે આપી, આપણે સંખ્યા જ્ઞાન આપ્યું અને એની સાથે આપણે બાળકોને 10-10ના જૂથ, એકમના જૂથ આપણે બાળકોને સમજાયું છે. ત્યાર પછી આપણે એકમમાં કઈ સંખ્યા, દશકમાં કઈ સંખ્યા આવે તો આપણે બાળકોને સમજાવીએ કે કોઈ પણ સંખ્યા હોય એમાં એકમમાં જે સંખ્યા હોય એ જમણી બાજુ એકમની સંખ્યા હોય અને એકમ પછી દશકની સંખ્યા હોય. અહીંયા હું બોર્ડ બનાવ્યો છે તો પહેલાં કઈ સંખ્યા છે? એકમ અને પછી દશક અને અહીંયા એકમ દશકનો બોર્ડ છે અને 1 થી 9 સંખ્યાના બોર્ડ મૂક્યા છે. હું બાળકોને બોલું કે આ સંખ્યા મૂકો પછી એનું સ્થાન બતાવશે અને સ્થાન કિંમત બતાવશે. ચાલો હવે મહેરાજ ઊભી થઈ છે. ચાલો દશકમાં 7 અને એકમમાં 1. એકમમાં 1. ચલો કઈ સંખ્યા બની? કઈ સંખ્યા બની? હા ચાલો હવે સ્થાન બતાવો. એકમમાં શું છે બોલો? એકમમાં 1. હા દશકમાં 7. પછી એકમમાં એકની સ્થાન કેમ બોલ? 1. દશકમાં 7ની સ્થાન કિંમત 70 તે છે. શાબાશ. ચાલો તાળી પાડો. ચાલો આવી જાઓ જીશાન, આવી જાઓ. હવે જીશાન આવ્યો છે, આપણે કહીએ છીએ ચાલો 5. એકમમાં 5. હા સરસ. એકમમાં 5 અને દશકમાં 9. ચાલો કઈ સંખ્યા બની? 95. ચલો હવે બોલો એકમમાં કઈ સંખ્યા છે બોલો? એકમમાં 5. હા દશકમાં 90. સંખ્યા બોલ 9 બોલવાનું. 9. હા હવે દશકની સ્થાન કિંમત 9ની હવે બોલો. દશકની સ્થાન કિંમત બોલો. બોલો. દશકમાં 9 હોય તો 9ની સ્થાન કિંમત 90 અને એકમમાં 5. 5ની સ્થાન કિંમત 5. સરસ. તાળી પાડો. ચાલો હવે રાબિયા બસીને આવી જાઓ. ચાલો એકમમાં 3 અને દશકમાં 5. દશકમાં 5. હવે સંખ્યા બોલો. એકમમાં 3. હા દશકમાં 5. હવે બોલો. હા એકમમાં બોલો 3 અને દશકમાં 5. તો 5ની સ્થાન કિંમત 5 દશકમાં છે. 5ની સ્થાન કિંમત 5 દશકમાં છે એની સ્થાન કિંમત 50 અને એકમમાં 3 તો 3ની 3. શાબાશ. ચલો ચલો આવો આનો મદની. ચાલો મૂકી દો ભાઈ સંખ્યા પેલી મૂકી દો. ચલો એકમમાં 3 અને દશકમાં 4. દશકમાં 4. કઈ સંખ્યા થઈ? કઈ સંખ્યા થઈ? ચલો બોલો એકમમાં કઈ સંખ્યા છે? એકમમાં 3. દશકમાં 4. પછી એકમમાં 3ની સ્થાન કિંમત 3 અને દશકમાં 4. સરસ. તાલી પાડો. આવી જા અલ્ફીના. સંખ્યા લઈ લો. ચલો એકમમાં કઈ સંખ્યા આવશે? 8. એકમમાં 8 અને દશકમાં 6. દશકમાં 6.
કઈ સંખ્યા બની 68. કઈ સંખ્યા બની કઈ સંખ્યા બની હવે એકમમાં શું છે બોલો અને દશકમાં 6. 6 ની સ્થાન કિંમત અને 8 ની સ્થાન કિંમત સરસ તાલી પાડો